હે દોસ્તો, આજે અમે આવ્યા છીએ ફાર્મ હાઉસ છે અને તમને એક વસ્તુ બતાવું કે અહીંનો નજારો એટલો આમ મસ્ત એનો થઈ ગયો છે ને કે વાત પૂછોમાં. જોઈ લો, મતલબ વરસાદી વાતાવરણ થઈ ગયું છે કે એની તમે વાત પૂછો. આમ જોઈ લો, આ વાદળ જોઈ લો તમે, ક્યાં લાગે જ નહીં કે ઉનાળાની ઋતુ છે. આમ કે તમે જોઈ લો, આમ જો, આમ જો, તમને મસ્તી લાગતી હોય તો જોઈ લો. નહીં, આ સાંજના 7 વાગ્યા છે પણ અહીંનું વાતાવરણ એટલું આનંદમય છે ને કે વાત પૂછોમાં. એમ કે અહીંયા જો બધા છોકરાઓ રમે છે, જોઈ લ્યો, ક્રિકેટ રમે છે, જોઈ લ્યો. પણ એની કરતા તેને આમ રમણીય આમ વાતાવરણ હોય ને તો ઉપરનું વરસાદી વાતાવરણ, આ ઉનાળાની ફૂલ સિઝન છે. એમ કે જોઈ લ્યો, જોઈ લ્યો, આ ઉનાળાની ઋતુમાં એમ ના ના થઈ જવું નહીં ભાઈ. એમાં શું છે, આ ના ના, તમને તો ખબર જ છે આપણે મોદીજી જેવો કે છે, એટલે તમને બધાને ખબર જ છે કે મોદીજી હું માણસ છે. એમ આ કોંગ્રેસીને ન ખબર હોય કે હું માણસ છે મોદી. એમ મોદીજી, સોરી. જોઈ લો, જાપાનીઝ ટેકનોલોજી વાળું ફાર્મ છે આપણે. હા બરાબર. અહીંયા કોઈને દાવું હોય અને પછી અહીંયા આંગળીઓને પડી જવું હોય અને મરી જવું હોય તો મરી જાય. આ જોઈ લો, અહીંયા નાઈને અહીંયા છે ને કોઈક આંગળી નાખી દે ને એટલે ઉકળી જાય. એમ જાપાનીઝ ટેકનોલોજી. હું કેવું જાની ભાઈ, એક મોદી સરકારનું છે અને બીજું એક આ છે. આ મોદી સાહેબ નો વિરોધી છે એટલે આનું બહુ માનવાનું નહીં તમારે. બહુ મસ્તીનું ફાર્મ છે અહીંયા. હા, અને આ બધું કોઈને જેને નો નાવું હોય ને એને આ બધું. હા, આ કોઈ શમશાન ઘાટ છે, ટૂંકમાં શમશાન ઘાટ છે. એમ કોનું ખબર છે? રાહુલ ગાંધીનો. બરોબર છે. એટલે આ બધી ભાજપની બધી ઓલી છે. આમ જોઈ લો, આ બધા રમે છે, સડ્ડા પહેરીને રમવા બેઠા છે. આ બધા ટીકડીઓ લઈ છે. આ ટીકડીયું છે, ગાંજાની ટીકડીયું. જોઈ લો, આ છે ભાઈ કુલદીપભાઈ રાઠોડ એટલે ભીખાક્કા. બોલો છે યશ માંગુ ક્યાં એટલે શીણી. અને આ છે દામજી. અને ઓલો રમે ને દરિયો. પણ એ કાંઈ નહીં, એ બધા વચાળી એ બધાને ઇગ્નોર કરો. પણ વાતાવરણ જેવું છે ને એ વાત પૂછોમાં તમે. વાતાવરણ આપણને બહુ ગમ્યું હો મારો ભાઈ. વાતાવરણ એટલે વાતાવરણ છે. આપણે અહીંયા સુરત ગુજરાતનું વાતાવરણ એટલે આમ માનો ને તમે ઉનાળાની ઋતુમાં વાતાવરણ થાય ને, એક તો જો તડકો હોય અને પાછું આ ટાઈપનું વાતાવરણ એટલે આમ મજા જ આવ્યા રાખે. એમ કે ફાર્મમાં આવ્યા છે પણ આમ ફાર્મમાં વરસાદ આવે ને તોય આમ મજા આવે. ભલે અહીંયા સ્વિમિંગ પુલમાં નાહવાનું જ છે આપણે, પણ તોય તેને એમ આમ આનંદ આવે. એમ જો તમને બતાવું સ્વિમિંગ પુલ ને એ બધું. જો અંધારું છે એટલે થોડુંક કેવરાવશે. જાની ભૈયા હેલ મારો ભાઈ નીચે. અરે ભાઈ મૂકી દેજે ને, હું બનાવું છું ને. જોઈ લો, આ બધા રમે છે સમજો. આ મજા જ આવ્યા રાખે. જો અભિભાઈ મારો દડો પણ સૂકી ગયો, એને કઈ રમતા નથી આવડતું. આ જોઈ લો ફાર્મ, તમને સ્વિમિંગ પુલ બતાવું. 1 નંબર સ્વિમિંગ પુલ છે, એમાં કાંઈ ન ઘટે. જો ઉભા રહેજો, લાઇટ ક્યાંથી થાય ને હું કરું. જોઈ લો, લાઇટ થઈ. જોઈ લો, આપણે હમણાં અહીંયા નાવા પડવાનું છે. આ સ્વિમિંગ પુલ ઊંડો એટલો છે કે મારી હાઈટ કેટલી છે, 7 ફૂટની હાઈટ છે. સાથે 7 ફૂટ ઊંડો છે, ફૂલ ઊંડો. એમ અને કુલદીપભાઈ રમે છે, ખાલી ખોટી ફાકા ફોજદારી કરે છે. તો આપણે જાવી ગજેબોમાં જાવી છે આપણે. જોઈ લો, હિચકા સાઉન્ડનો કોપીરાઇટ ન આવે તો આ ગીત તમને સંભળાય. બાકી તો જો હિચકા બીચકા બધું છે મસ્તીનું. તો દોસ્તો આજનો આમ મજા આવી ગઈ. આજે આપણે ગુરુવાર છે અને કાલનો દી પણ આખો દી આપણે અહીંયા જ રહેવાના જેવી આવી છે મજા. તો અમારે જો તમને પણ મજા આવી હોય આપણા ફાર્મનો ટૂર જોવાની તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો કરી લેજો. મતલબ ફોલો તો હું સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરી દેજો તમારા દોસ્તારોને. આપણે હું નાનું મોટું ચાલુ કર્યું છે આ યુટ્યુબનું. એમ આપણું કામ ફેસબુકમાં ને એમાં ઘણું છે, પણ આપણે મતલબ આ યુટ્યુબ ચેનલનું કામ છે નવું ચાલુ કર્યું છે. આને પણ સપોર્ટ કરજો એટલે અમને થોડોક આનંદ આવે. કેમ કે લાઈવ અમે બહુ ઓછા આવી છે. લાઈવ અમને થોડીક શરમ લાગે, પણ આ પહેલી વખત મતલબમાં આ રીતનો વ્લોગ કરીએ છીએ એટલે અમને સપોર્ટ થોડો ઘણો કરજો. બાકી જોઈ લો, ફાર્મ તો તમે જોઈ લીધું કે જોરદાર જ છે. આપણે મજા જ આવે છે. કાંઈ નહીં, હાલો એન્જોય.